આજે મતદાનનો દિવસ છે, લોકશાહીનો પર્વ છે અને આ પર્વની હર્ષોલ્લાસ સાથે લોકો ઉજવણીમાં જોડાયા છે। ત્યારે સાંસદ પરસોત્તમ રૂપાલા છે તે પોતાના ગામ ઈશ્વરિયા ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા। તેમણે મતદારોને શું અપીલ કરી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં પૂરજોશમાં મતદાન થઈ રહ્યું છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ જોવા મળી રહ્યા છે। આ વચ્ચે આજે મતદારોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે લોકો ઘરેથી બહાર આવે, કેમ કે ઉમેદવારોને એક ચિંતા એવી પણ છે કે હાલ ધમધોકતો તાપ છે, આકરી ગરમી પડી રહી છે અને આ વચ્ચે મતદારોમાં નીરસતા પણ જોવા મળી રહી છે। ત્યારે આને લઈને જેટલું બની શકે એટલું વહેલા મતદાન થાય તેવા પ્રયાસો છે તે ઉમેદવારો તેમજ જે તમામ નેતાઓ રાજકીય પાર્ટીઓના કરતા જોવા મળ્યા। ત્યારે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોતાના ગામ અમરેલીના ઈશ્વરિયા ખાતે મતદાન કર્યું ને ત્યારબાદ તેમણે મતદારોને શું અપીલ કરી તે સાંભળો। નમસ્કાર। લોકતંત્રના પાયાના એકમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું આજે મતદાન થઈ રહ્યું છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે આપણે સૌ મતદાન કરવા માટે આવ્યા છીએ। મારી આપ સૌ મતદાર ભાઈ બહેનોને મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે, 100% મતદાન સૌ કરજો, શાંતિથી મતદાન કરો અને સૂર્યનારાયણ તપે એની પહેલાં મતદાન કરો। લોકશાહીમાં મત આપવો એ આપણો અધિકાર પણ છે અને આપણી ફરજ પણ છે, એટલે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ અને બધા જ લોકો મતદાન કરે એવી વિનંતી। હવે સાંભળ્યા હતા સાંસદ પરસોત્તમ રૂપાલા। તેમણે આ મતદાન કર્યા બાદ હાકલ કરી છે કે લોકો મોટી સંખ્યામાં તેમનો જે હક અને અધિકાર લોકશાહીમાં મળ્યા છે તેનો ઉપયોગ કરે, તેનો મતાધિકારનો ઉપયોગ કરીને તેના મનપસંદ વ્યક્તિને ચૂંટીને લોકશાહીના આ પર્વમાં પોતાની ફરજ નિભાવે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।